નમસ્કાર, બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે। 75માં ગણતંત્ર દિવસની નખત્રાણા તાલુકા કક્ષાની ઉજવણી સુખપર રોહા ગામે ઉત્સાહપૂર્ણ માહોલમાં કરવામાં આવી હતી। નખત્રાણાના નાયબ કલેક્ટર શ્રી સુરજ સુતારે રાષ્ટ્રધ્વજ લહેરાવી ધ્વજને સલામી આપી હતી અને પરેડનું નિરીક્ષણ કર્યું હતું। આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા। આ સમારોહમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, તાલુકા વિકાસ અધિકારી શ્રી દીક્ષિત ઠક્કર, તાલુકા પંચાયતના પ્રમુખ ભાવનાબેન પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન જયાબેન ચોપડા, જિલ્લા પંચાયત સભ્ય નયનાબેન પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ દક્ષાબેન બારુ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન લીલાબેન મહેશ્વરી, કારોબારી ચેરમેન ઉત્પલસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વન વિભાગ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મહાનુભાવોના વરદ હસ્તે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। પ્રગતિની અંદર એક નાની નાની વસ્તુઓથી આપણે ઘણું બધું યોગદાન આપી શકીએ છીએ। એવું જરૂરી નથી કે એના માટે બોર્ડર ઉપર જ રહેવું। ફોર એક્ઝામ્પલ, આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત મિશન, બંધુત્વની ભાવના, આ બધી જ વસ્તુ જે છે એ આપણા તમામે તમામ ભારતીયના લોહી બંધારણની અંદર આ સ્કૂલમાં પણ આપણને આપણા શિક્ષકો ભણાવતા હોય છે, આપણા ગુરુજનોએ આપણને કીધું છે અધિકારોની વાત છે। આપણે જ્યારે કઈ પણ વસ્તુ હોય, આ મારો અધિકાર, રાઇટ્સની બધા વાત કરે, પણ એના પછી જ્યારે ફરજનું આવે તો આપણે ફરજમાં ક્યાંક ને ક્યાંક ઊણા ઉતરીએ છીએ, હજી એવું જણાય છે। હવે આપણી